હમણાં તો લગ્ન ગાળો છે તો અમુક અમુક તો ગુલાબજાંબુ ખાતા હોય તો આપણે એમ થાય કે ગળે છે કે ખાય છે. મેં કીધું કામ મને કે ખાલી દબાવીએ ને તો પટદીને અંદર વયું જાય છે. 45 ખાઈ જાય. બોલો ઓલી નવી નવી દીકરી જે પરણીને આવેલી ને બિચારીને 3-4 દી થયેલા એટલે એમ છું કે હું તાજી પરણીને આવી છું. આ ઘર મારા માટે નવું છે પણ મારે ધીરે ધીરે ઘરનું કામ લેવું જોઈએ. એટલે રસોડામાં નણંદબા રોટલા કરતા હતા. ત્યાં જઈને આ ભાભી બિચારા સારી દીકરી, ખાનદાન બાપની દીકરી એટલે અને નણંદે સારા. નણંદે જઈને કીધું કે નણંદા પ્લીઝ ઊભા થઈ જાઓ, હવે મને રોટલા કરવા ગયો. એટલે નણંદે સારા હતા. કીધું ના ભાભી હમણાં હરોફરો વડીલોને મળો, તમારા હાથને જે મહેંદી નથી હુકાણી પછી તો તમારે જ કામ કરવાનું છે ને, હમણાં રહેવા ગયો. અરે નહીં 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 નણંદા ઊભા થઈ જાઓ પ્લીઝ 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 નણંદા પ્લીઝ. નણંદને થયું કે ભાભી કડે સડવાની થઈ છે કે પણ ભાભી તમે મને પ્લીઝ પ્લીઝ ન કરો, મારે પરણીને પછી બીજે જવાનું જ છે, પછી આ ઘરનું તમામ કામ તમારે કરવાનું છે. તા કે નહીં નણંદબા હવે ઊભા ન થાવ, તમારા ભાઈ ના હમ. હવે ભાઈને હમદે એટલે પછી નણંદબાને ન છૂટકે ઊભું થવું જ પડે. એટલે પછી ભાભી ઊભા છે અને કીધું કે તો મરો આવો. ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય નણંદ બહાર લઈ જાય. 12 રોટલા નણંદબા બારા લઈ ગયા. 13મા લોટનો પીંડો ભાભીના હાથમાં પરસ્યો વળ્યો કે આ ધંધો ન કર્યો તો સારું હતું. પછી ધીમે ધીમે પૂછ્યું કે હે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે મહેમાન તો ભાભી 2 દિવસ આવી ગયા બધા. તો કેમ આખું ઘરે ક્યારે જમવા બેસી ગયું? કે ના આખું ઘર બાકી છે હજી. તક તો જમે કેટલા? તક એકલો ખાય. અરે નણંદબા 12 રોટલા તાકી 18 તો આડો પડે. હું એટલે તને વિવેકથી એમ કહેતી હતી કે હમણાં રહેવા દે પણ તને ઉતાવળ છે એટલે કીધું પેલા ઘરની રૂઢી જોવો, ઘરના સંસ્કાર જોઈ લ્યો. ઓલી નવી નવી વહુ આવીને ન સાસુ મળ્યા ઉપાડ કરવા, વહુ તમે ફળિયામાં આટા મારો છો ઉઘાડા મોઢે, તમને ખબર નથી આ ખોરડું ક્યું છે, ઉઘાડા મોઢે ફરો છો, શરમ આવી જોવે. અમે પરણીને આ ઘરમાં આવ્યા હતા, લાજ જેવા અમે ઘરની બહાર નહોતા નીકળતા. એટલે કીધું કે સ્ટોપ હો સાસુજી, લઈ સ્ટોપ. આવો તો ઝટકો નાખનાર કોઈ આવ્યું જ નથી પહેલી જ વાર. ત્યાં તો હાહુ હજળ થઈ ગયા. ઓહો કેમ? તાકે મને 3-4 દી જોઈ લેવા ગયો. આમાં લાજ કાઢવા જેવા કેટલા છે ઈ. લાજ કાઢવા જેવા છે તો લાજ કાઢી નકર તારા દીકરા મારા દીકરા. 13મા લોટનો પીંડો. એક વચ્ચે એક બીજો કહી દો. આ તો આપણે દાંત જ કઢાવવા છે. હા કોઈ મહેમાન આવે છે? કોણ આવે છે? ઠીક એટલે આવ્યા નથી ને હજી? ના ના હા હા આવી તો અહીં આવે પછી જોક ચાલુ કરું. ઓલું ચાલુ ઓલામાં આપણે વાહ પધારો. આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ ડેર આવી રહ્યા છે. જોરદાર તાળીના ગડારથી આપણે એમને વધાવો. પધારો પધારો અમરીશભાઈ. વાહ પધારો ખાંભા સ્ટેટ પધારો. કિશોરભાઈ આવો, ઘનશ્યામભાઈ આવો, જે કે પધારો. વાહ કારણ કે આજના લગ્ન ગાળો બહુ છે મારા, અને અત્યારના લગ્ન જોઈ તો એમ થાય કે ભાઈ 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 હો શું ડેકોરેશન હરેશભાઈ આવ્યું છે, એવી બગ્યું આવ્યું છે. આપણને એમ થાય કે પાછા એટલે કે બીજી વાર કોકના લગ્નમાં જાય એમ. ચાલો મિત્રો આપણે કઈ વાત કરતા હતા? એક ભાઈના પત્ની ટૂંકમાં ગયા રિહામણે, નથી રહેવું કે વૈયા છે. અને ઓલો મારો દીકરો હરડડો ગયા હો, વાહ મરદ કહેવાય, વૈયા ગયા હો. અને પછી રોજ 11:30 જમ્યા પહેલા એક જેટ એની સાસુને ફોન કરે. સાસુમાં બોલો કુમાર શું કરે તમારી દીકરી? ઘરે બેઠા કેમ શું છે? કેદી મૂકવા આવો?
કેદી મૂકવા આવું કે ને હાહુ ઉપાડ લેયો. ફોન ન કરતા મહેરબાની કરીને. હા, હવે ફોન કર્યો તો જડબું ભાંગી જાહે. તમારી ડોહી હવે નહીં આવે, નહીં આવે, નહીં આવે કરીને ફોન મૂકી દે. ઓલો રોજ પાછો ફોન કરે, હાઉમાં શું કરે બધા મજામાં, કેદી મૂકવા આવો. કીધું નહીં અમારી દીકરીનો ટાટિયો તમારા ફળિયામાં હવે ન હોય. ઓલો પાછો ફોન મૂકી દે. રોજ આમ ફોન કર્યો. એક દી હાહુએ કંટાળીને એના સસરાને આપ્યો કે આ તમારા જમાઈને સમજાવો. સસરાએ ફોન ઉપાડ્યો સીધો. કુમાર શું કામ હેરાન કરો છો તમારા સાસુને? તમને કઈ એમાં આનંદ આવે છે? બહુ આનંદ આવે. ન્યાલી મારા હાહુ એમ કહે ને કે કોઈ દી નહીં આવે તત મને એમ થાય ભાઈ ભાઈ. પછી જે મને ખાવું ભાવે છે. હવે આને પ્રેમ કહેવાય યાર. 13મા લોટનો પીંડો હાથમાં. અમરીશભાઈ હું ન્યા પહોંચ્યો હતો. 13મા લોટનો પીંડો ને કીધું કે 18 દાડો પડે એટલે હું કહેતી હતી કે નણંદબા હમણાં બધાને બરોબર તમે જોવો પારખો પછી ઘરના કામ કરો. કે 18 ઉલાળે 18 ખાય. તાકી 18 ખાનારો છે કોણ? થાક બીજો કોઈ નહીં. તમને પરણીને આવ્યો ને એ મારો ભાઈ લાધો. તો ઓલી લોટનો ગળિયો કાથરણમાં નાખીને કે તારો ભાઈ લાધો આથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવી હતી ને વંડી ઠેકીને ગઈ અને પાછી એને કહેતી કે તારા ભાઈને કહેજે ખોરાક ઘટાડે ને કે તારી માં બીજી આવે ઈ આમ જાહે. પણ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. પરમાત્માનું કાર્ય છે. આવો સરસ યજ્ઞ છે. 3 દિવસનો યજ્ઞનો ઉત્સવ. કોક દિવસ સંતોને અથવા તો આવા વૈદિક બ્રાહ્મણોને પૂછજો યજ્ઞનો શું મહત્વ છે. સાહેબ જે યજ્ઞની નજીક હતા અહીંયા કોરોના વાયરસ નથી આવ્યું. જ્યાં યજ્ઞશાળાઓ હતી ત્યાં કોરોના વાયરસ નથી આવ્યું. જેણે ગાયોના ચાણ જ્યાં લીપેલા હતા ત્યાં કોરોના વાયરસની અસર બહુ નથી થઈ સાહેબ. આ મૂળ તત્વ છે આપણું. આપણે તો આ પરગણાના છે. દિવસે હામાં મળતા આવીશું આપણે. બરાબર. તો કાંઈ બોલ્યા પહેલા ગંભીરભાઈએ બોલ્યા પહેલા હું જ ડાયરેક્ટ ગીતાબેનને વિનંતી કરું. આવો મારો બાપલ્યો અમારા પરગણામાં આપ પધાર્યા છો. જેને મોજ આવે એવા ગીતો ભજનો લઈને આવે. ગીતાબેન રબારી. જોરદાર તાળીના ગળાથી આપણે વધાવો બેન શ્રી ગીતાબેન રબારી. હવે આટલી તાળીએ ન રજૂ કરવાના. બધાના હાથ ઉછાને એકવાર જોરદાર તાળીના ગળા બેન શ્રી ગીતાબેન રબારી. આવો બેન આવો પધારો.